મિત્રો ધ્યાનથી જુઓ આરોગ્ય કેન્દ્ર પર લાગેલા આ બોર્ડને. આ બોર્ડ પર લખ્યું છે આયુષ્માન આરોગ્ય મંદિર. આ આયુષ્માન આરોગ્ય મંદિરની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોતા અહીંયા આવતા લોકોનું આયુષ્ય વધવાની જગ્યાએ ઘટી જાય એમ છે. આરોગ્ય તો સાવ નેવે મુકાઈ ગયેલું દેખાય છે. અને રહી વાત મંદિરની, તો મંદિરના નામે અહીંયા તંત્રની ઘોર મનમાની સિવાય કાંઈ જ દેખાતું નથી. આ દ્રશ્યો છે અમરેલીના વડિયામાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રના, જ્યાં આરોગ્ય કેન્દ્રની નજીક ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને રસ્તા ઉપર ફરી વળ્યા છે. કેન્દ્રની આસપાસ ગંદકી અને કચરાના ઉકરડાઓ સિવાય કંઈ જ દેખાતું નથી. વડિયાના ઢોળવા નાકા પાસે આવેલું પેટા આરોગ્ય કેન્દ્ર પોતે જ ગંદકીના ગંજમાં ફસાઈ ગયું છે, જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાય છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાન પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલીના વડિયામાં આ અભિયાનના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ બસ એ થાય છે કે આવા આરોગ્ય કેન્દ્રમાં સરકાર લોકોનું આરોગ્ય સાચવશે કેવી રીતે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.